નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઉંડેરા અંકોડિયા રોડ પર આશરે 30 મકાનોને વારંવાર વીજને લઈને સમસ્યા થઈ રહી છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિવારણ આપતું નથી। કોયલી જીઈબીની બેદરકારીના લીધે 30 જેટલા મકાનના રહેવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। વારંવાર વીજ પુરવઠો બંધ થઈ જવાની ફરિયાદ પણ ઉઠવા પામી છે। સ્થાનિકના જણાવ્યા મુજબ મેઇન લાઇનમાં આશરે 25 થી 30 જેટલા જોઇન્ટના લીધે વીજ પુરવઠો બંધ થવાની ફરિયાદો કરવામાં આવી છે। રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પણ હજી સુધી કોઈ નિવારણ આવ્યું નથી। આ જેજીવાય લાઈન છે, કોયલીથી આવે છે, ઉંડેરા અંકોડિયા રસ્તા પર બધા મકાન છે, 28 મકાન છે, ત્યાં આગળ આ લાઈન જાય છે। એક ટાવર છે જીઓનું, ત્યાં પણ જાય છે આ લાઈન। આ લાઈન પર એટલા બધા જોઈન્ટ છે, ઓછામાં ઓછા 30 જોઈન્ટ છે, 28 થી 30 તો જોઈન્ટ જ છે કે જે કેબલ ન આવે એટલા તો આ લોકો જોઈન્ટમાં પૈસા ખર્ચી નાખ્યા છે। છેલ્લા 4 વર્ષથી જેવી ગરમી ચાલુ થાય એટલે રાતે 2 વાગે બી લાઈટ જતી રહે, 12 વાગે બી જતી રહે, આજે ખાવાના ટાઈમે બી જતી રહે, ના આવે તો આખી રાત બી ના આવે, ના આવે તો આખો દિવસ બી ના આવે। આ રીતે પબ્લિકને હેરાન કરે છે અને એ લોકોને કહીએ છીએ તો એવું કહે છે કે અમારું જો ટેન્ડર પાસ થયું નથી। આ કાયદા પ્રમાણે એક થાંભલા પર જેજીવાય અને એગ્રીકલ્ચર એજી બંને ભેગા ના હોય તો આ લોકો એક જ થાંભલા પર બંને નાખી દીધેલા છે અને એની માટે એગ્રીકલ્ચરવાળાને બી હેરાન કરે છે। જ્યારે બંધ થાય ને લાઈન તો એગ્રીકલ્ચરની બી લાઈન બંધ કરી દે છે કે જે ચાલુ લાઈન હોવા છતાં બી બંધ કરે છે। ખેડૂતોને પાણી ભરવાની બી તકલીફ પડે છે। તો કાકા તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે આ કેબલ બદલી નાખી, એને કાં તો ઓપન કરી દે, કાં તો અંડરગ્રાઉન્ડ કરી દે તો પબ્લિકને શાંતિ થાય। જેજીવાય બંને જુદા પાડે તો બી ખેડૂતોને બી શાંતિ થાય। તમે કોયલી જીબીમાં કેટલી વાર ફરિયાદ? કોયલી જીબીમાં ઓછામાં ઓછી 5 થી 7 વાર ફરિયાદ કરી, 2 વાર લેખિત આપેલી છે અરજી, પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી।